ચેનલ ઓફ વડોદરા. સુરત કામરેજના વલથાન ખાતે પાવર ગ્રીડ વીજ લાઇનને લઈને ખેડૂતોનો વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે ખેડૂતો રેલી સ્વરૂપે સુરત કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતોના ખેતરોમાંથી ગેરકાયદેસર રીતે વીજ લાઇન પસાર કરવામાં આવી રહી છે. ખેડૂતોની મંજૂરી વિના જ ખેતરોમાં ઊભા પાકને નષ્ટ કરી વીજ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી હતી, જેને પગલે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને ધાકધમકી આપી અધિકારીઓ દ્વારા બળજબરીપૂર્વક 765 કેવીની વીજ લાઇન ઊભી કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ખેડૂતોની મહામૂલી જમીન ઉપર વીજ લાઇન ઊભી કરવામાં આવતા ખેડૂતો ચિંતામાં છે. 1885 ટેલિગ્રાફ એક્ટ હેઠળ વીજ લાઇન ઊભી કરવા માંગે છે, જેને લઈને ખેડૂતોએ તેનો વિરોધ નોંધાવ્યો હતો અને જમીન સંપાદન કાયદા હેઠળ વીજ લાઇન નાખવા ખેડૂતોની માંગ છે. આ બાબતને લઈને ખેડૂતોએ રેલી સ્વરૂપે સુરત કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા માટે પણ પહોંચ્યા હતા, જેમાં જિલ્લાના 5 તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.